નમસ્કાર મિત્રો. આઈપીએલ 2026ની 49મી મેચમાં હૈદરાબાદના મેદાન પર એકદમ તોફાની મુકાબલો જોવા મળ્યો. સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે એવી ટક્કર થઈ કે ફેન્સની ધડકન વધતી રહી. પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી, પણ સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ રનનો વરસાદ જ વરસાવી દીધો. સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત એકદમ ધમાકેદાર રહી. અભિષેક શર્માએ માત્ર 13 બોલમાં 35 રન ફટકારીને પાવર પ્લેમાં જ મેચનો ટોન સેટ કરી દીધો. ત્યારબાદ હેનરિક ક્લાસેન 69 રન અને ઈશાન કિશન 55 રન. બંનેએ પંજાબના બોલરોને કોઈ તક જ ના આપી. અંતમાં નીતિશ કુમાર રેડ્ડીના ઝડપી 29 રન સાથે સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 235 ચારનો વિશાળ સ્કોર ઊભો કર્યો. 236 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત એકદમ ખરાબ રહી. પાવર પ્લેમાં શ્રેયસ અય્યર સહિત 3 મોટા ઝટકા. પણ એક ખેલાડીએ હાર માનવી સ્વીકારી નહીં. કૂપર કોનોલીએ શાનદાર 107 રન બનાવીને ટીમને લડતમાં રાખી. પણ બીજા કોઈ બેટ્સમેનનો સાથ ન મળતા પંજાબ કિંગ્સ માત્ર 202 સાત સુધી જ પહોંચી શક્યું. કેપ્ટન પેટ કમિન્સે મહત્વની વિકેટો લઈને મેચ એસઆરએચ તરફ વાળી અને સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચ 33 રનથી જીતી લીધી. આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.